ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં 3 ગલુડિયાની માતા માદા શ્વાનને લાકડીના સપાટાથી ક્રૂરતાપૂર્વક મારી નખાતા જીવદયા પ્રેમીઓ દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી। ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં એક તાજી વિયાયેલી 3 ગલુડિયાની માતા એવી માદા શ્વાનને કોઈક નિર્દય ઇસમોએ લાકડીના સપાટા મારીને મારી નાખી હોવાની ઘટના બનતા લોકો રોષે ભરાયા છે અને સ્થાનિક જીવદયા કાર્યકરો દ્વારા આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે। માતાના મોતથી માસૂમ ગલુડિયાઓ જાણે માતા ઘોર નિંદ્રામાં હોય એમ ઉઠવાની રાહ જોઈ બેસી રહ્યા હતા, જે દ્રશ્યને જોતા આવતા રહેદારીઓ તેમજ સ્થાનિકોની આંખો પણ ભીની થઈ હતી। વિગતો મુજબ કોઈક 3 જેટલા અજાણ્યા નિર્દમ ઇસમો દ્વારા આ માદા શ્વાનને લાકડીના સપાટા મારીને મારી નખાઈ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે। જો કે પોલીસ તપાસ બાદ આ રહસ્ય બહાર આવશે તેમ હાલતો જણાઈ રહ્યું છે। માતા વિયોગમાં ભૂખ્યા બચ્ચાઓને ખાવાનું આપવા સ્થાનિકો આગળ આવ્યા હતા। જો કે માતા નિંદ્રામાંથી હમણાં જાગશે એવી આસ રાખીને આશામાં બેઠેલા આ નાના ગલુડિયાઓને જોઈને લોકોને દુઃખ વિભોર થયા હતા અને આવું નિર્દય કૃત્ય કરવાવાળાઓને સખ્તમાં સખ્ત સજા થાય એવી લોકોમાં માંગ ઉઠી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।